આજે તો ઇવેન્ટમાં ગયા ને ત્યાં તો સુરેન્દ્રનગરના એમએલએ સાહેબને મળી લીધું. તો શું કે મિત્રો, મોજમાં ને સવારમાં 6 વાગે ઉઠીને મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો હતો. માતાજીને દીવા કરીને સ્વેટર ને મફલર નાખી નીકળી ગયો તો મેરેથોનમાં જવા માટે. અને આ કાર્યક્રમનું આયોજન લિયો ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ અને લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ દ્વારા કરવામાં આવે છે. અને ક્લબના મેમ્બરે આપણને ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા હતા. આવી ગયા આપણે ઘોઘરી પાર્કના ગ્રાઉન્ડમાં. મને એમ હતું કે આટલી વહેલા સવારમાં કોઈ નહીં આવે. અહીંયા આવીને જોઈ તો 800-900 જેટલા લોકો આવી ગયા હતા. આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું હતું અને ત્યારે ઠંડી ફૂલ હતી. આ ઉતરાયણ પહેલાનો વિડીયો છે, પણ મૂકવામાં થોડુંક લેટ થઈ ગયું એટલે માફ કરજો. સ્ટેજ ઉપર જઈને જોયું તો એન્કરિંગ કરવામાં સંજયભાઈ સંઘવી હતા અને લિયો પ્રેસિડેન્ટ પ્રેરણા દવે હતા. તો બધા ક્લબના મેમ્બરને આપણે પછી મળ્યા. અને સુરેન્દ્રનગરના એમએલએ જગદીશભાઈ મકવાણા સાહેબે પણ સવારમાં હાજરી આપી હતી. ત્યાં તો સ્ટેજ ઉપરથી આપણા મિત્રોને મળવા માટે નીચે ઉતર્યો ત્યાં તો બધા મને ઘેરી લીધો. વળી પાછું મને સ્ટેજ ઉપર ચડવા નહોતા દેતા. ખેંચી ચાલુ થઈ ગઈ. બધા મિત્રો સાથે આપણે ફોટો પડાવ્યો. જેટલા લોકો મને મળ્યા છે અને ફોટો પડાવ્યો છે તે બધા મિત્રોની મેં સેપરેટ રીલ બનાવીને અપલોડ કરી દીધી છે. સ્પેશિયલ જેટલા લોકો મને મળવા આવ્યા હતા ને એમના માટે અપલોડ કરી છે, કેમ કે તમારા સપોર્ટ થી ત્યાં બધું થાય છે. અને જે મિત્રોની ક્લિપ રહી ગઈ હોય મૂકવાની, એના માટે હું માફી માંગુ છું. ખોટું ના લગાડતા, નાનો ભાઈ સમજીને જવા દેજો. અને બધા મિત્રોનો ખરેખર દિલથી આભાર માનું છું, કેમ કે આટલો સપોર્ટ ને પ્રેમ કરો છો એના માટે. અને કહેવા માટે શબ્દ નથી, કેમ કે અત્યાર સુધીનું મારું આ મોટું મીટઅપ થઈ ગયું. ખરેખર તમને બધાને મળીને ખૂબ મજા આવી. અને ખાસ આભાર માનું છું બંને ક્લબનો, કેમ કે આવા સરસ મજાના કાર્યક્રમમાં મને આટલી નાની ઉંમર આમંત્રિત કરવા બદલ તમારા બધાનો દિલથી આભાર. તમે પણ આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહેજો. પછી થોડા ઘણા રૂલ સમજાવ્યા અને માહિતી આપી. અને જગદીશભાઈ મકવાણા સાહેબ દ્વારા લીલી ઝંડી આપીને મેરેથોન શરૂ કરવામાં આવ્યું. અને સવારના પોરમાં બધા ફૂલ જોશમાં દોડવાનું ચાલુ કરી દીધું. ત્યાં તો આ શ્રેયાંશભાઈ ને રાજવીરભાઈ મળી ગયા. એમને તો હવાના પોરમાં ડ્રોન ઉડાડી દીધું. પછી આપણે મળી લીધું જગદીશભાઈ મકવાણા સાહેબને. અને વાત સાંભળીને ઘણો આનંદ થયો, કેમ કે સાહેબે પણ આપણા ઘણા વિડીયો જોયેલા છે. તો થેન્ક યુ સર. પછી કાલ લઈને નીકળી ગયા હતા બધાને જોવા માટે, થોડી ક્લિપ લીધી. અને પછી આવી ગયા હતા આપણે દાદાના ઘરે ચા નાસ્તો કરવા માટે. પછી ચા નાસ્તો કરીને આવી ગયા હતા પાછા. તો જોયું તો બધા દોડીને આવી ગયા હતા. પછી બધાને ગિફ્ટ આપી અને સર્ટિફિકેટ ને મેડલ આપ્યા. અને 1 થી 3 માં નંબર પણ આપ્યો. પછી બંને ક્લબ દ્વારા આપણું સન્માન કરવામાં આવ્યું. તો દિલથી આભાર બધા ક્લબ મેમ્બરનો. અને મિત્રો, વિડીયોની ક્લિપ બહુ બધી છે, કેમ કે આની પહેલા પણ મેં 3 થી 4 રીલ મૂકી દીધી છે. તો આજના વિડીયોમાં આટલું જ તે. પછી બધાને મળીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને સંજયભાઈ સંઘવીનો દિલથી આભાર માનું છું, કેમ કે આટલું મારું સારું બોલવા માટે અને મને આટલો સપોર્ટ કરવા માટે. અને પ્રિયાંશભાઈનો આભાર માનું છું કે મારી માટે આટલો વહેલા ઉઠીને વિડીયો ઉતારવા માટે આવ્યો. હાલો હવે આભાર વિધિ પતી ગયા. હવે મળું કાલના બ્લોગમાં.